સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતા ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની હુંકાર, કહ્યું મોદીની ગેરંટી પર છે જનતાને વિશ્વાસ। CAAનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર લગાવ્યો શરણાર્થીઓની અવગણનાનો આરોપ। લખનૌમાં અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવની સંયુક્ત પત્રકાર પરિષદ। અખિલેશ યાદવે કરી ભવિષ્યવાણી, એનડીએને માંડ મળશે 140 બેઠક, તો કેજરીવાલે કર્યો દાવો કે નરેન્દ્ર મોદી અમિત શાહને બનાવશે ઉત્તરાધિકારી। ભાજપે સ્વાતિ માલીવાલ સાથે અસભ્ય વર્તન મુદ્દે આમ આદમી પાર્ટી પર ઉઠાવ્યા સવાલ। લોકસભાની સાથે ઓડિશામાં જામ્યો વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર। ભુવનેશ્વરમાં જેપી નડ્ડાએ યોજ્યો રોડ શો, કહ્યું નવીન પટનાયકની હાર નિશ્ચિત, તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઓડિશામાં કરશે પ્રચાર। બિહારમાં અમિત શાહની આજે 2 રેલી, તો આરજેડી નેતા તેજસ્વી યાદવે બેરોજગારી મુદ્દે ભાજપ પર સાધ્યું નિશાન। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કર્યું એલાન, જો ઇન્ડી ગઠબંધનની સરકાર બની તો ટીએમસી બહારથી કરશે સમર્થન। નર્મદા અને મોરબીમાં નાહવા પડેલા 10 લોકો ડૂબ્યા। અત્યાર સુધી 6 લોકોના મળ્યા મૃતદેહ। 4 લોકોને શોધવા એનડીઆરએફના જવાનો ચલાવી રહ્યા છે સર્ચ ઓપરેશન। આ વર્ષે દેશમાં વહેલું બેસશે ચોમાસું। 31 મે સુધી કેરળમાં ચોમાસું દેશે દસ્તક। હવામાન વિભાગ અનુસાર 19 થી 30 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન। અને ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા બાદ પહેલીવાર ઘરેલું ટુર્નામેન્ટમાં ઉતર્યા નીરજ ચોપડા। ફેડરેશન કપ એથ્લેટિક્સમાં 82.27 મીટર થ્રો ફેંકી ગોલ્ડ મેડલ પર મેળવ્યો કબજો।